રાજકોટના પોસ ગણાતા વર્ધમાન નગર વિસ્તારમાં શેરી નંબર 6 માં હાલ ભારે તણાવનો માહોલ છે। અહીંના સ્થાનિક રહેવાસીઓએ પોતાના ઘરો પર સ્પષ્ટ શબ્દોમાં બેનરો લગાવ્યા છે કે વિધર્મીઓ અને પરપ્રાંતિયોએ મકાન લેવા નહીં અને સ્થાનિકોએ વેચવા નહીં। આ બેનરો દ્વારા સ્થાનિકોએ પરપ્રાંતીય અને વિધર્મીઓને મકાન ભાડે આપવા કે વેચાણથી ન આપવા માટેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે વિધર્મીના ત્રાસથી તેમને આ પગલું ભરવાની ફરજ પડી છે। આ વિસ્તાર મુખ્યત્વે જૈન અને સોની પરિવારોનો વસવાટ ધરાવે છે અને તેમણે વિસ્તારને તાત્કાલિક અશાંત ધારા હેઠળ લાવવાની માંગ કરી છે। સ્થાનિક રહેવાસીઓએ લગાવેલા બેનરો પાછળ અનેક કારણો રજૂ કર્યા છે। ત્રિશુલભાઈ શાહ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે લોકો પરપ્રાંતિયો કે વિધર્મીઓને મકાન ભાડે અને વેચાણથી ન આપે તેના માટે અમે આ બોર્ડ લગાવ્યા છે। તેમને ખાસ કરીને બંગાળી કારીગરોનો ઉલ્લેખ કર્યો હતો જેમને આ વિસ્તારમાં મોટા ભાગે મકાન ભાડે આપવામાં આવે છે। આ કારીગરો પોતાના કામમાં ઝેરી પદાર્થોનો ઉપયોગ કરે છે જે રહેણાંક વિસ્તાર માટે અત્યંત હાનિકારક છે। ઉપરાંત તેમણે વિધર્મી પાડોશીઓથી થતી સામાજિક અને સાંસ્કૃતિક મુશ્કેલીઓ પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું કે વિધર્મીઓ પાડોશી તરીકે આવવાથી લેડીઝને બહાર નીકળવામાં તેમજ બાળકોને પણ બહાર રમવામાં મુશ્કેલી થાય છે। આ વિસ્તારમાં મોટા ભાગે જૈન પરિવારો વસવાટ કરે છે જેઓ લસણ ડુંગળી પણ ખાતા નથી, જ્યારે વિધર્મી લોકો માંસ મટનનું સેવન કરતા હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવો જરૂરી છે। જો કે આગામી સમયમાં આ મુદ્દો કઈ દિશા લેશે, સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી માંગણીઓ પર વહીવટી તંત્ર દ્વારા કેવા પગલાં લેવાય છે તે આવનારો સમય જ બતાવશે। જી, તમારું નામ? મારું નામ નવનીતભાઈ। નવનીતભાઈ, શું કહેશો? વર્ધમાન નગરમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે, કઈ રીતના પોસ્ટર છે, શું હકીકત છે? તાજેતરમાં વર્ધમાન નગરના બધા રહેવાસીઓ અમે એક વખત અહીં મળેલા અને આ વિસ્તારમાં ઘણા સમયથી ગંભીર સમસ્યાઓ અને પ્રશ્નો ઉપસ્થિત થયા હતા અને થઈ રહ્યા છે। એ બાબતે અમે લોકોએ ચર્ચા વિચારણા કરી અને જે આ વિસ્તાર એકદમ શાંત, સમૃદ્ધ અને પોષ વિસ્તાર હતો એને બદલે હવે એનું ચિત્ર પૂરું ઉલટું થતું જાય છે। દિવસ દરમિયાન પણ અજાણ્યા લોકોની અવર જવર, મોડી રાત્રે પણ લોકોના વાહનો જતા હોય, લોકો અવર જવર કરતા હોય। ઉપરાંત આજુબાજુના રહેણાંક વિસ્તારમાં કોઈ ફેરિયા પાસેથી ઘરના લેડી મેમ્બરો પણ કોઈ શાકપાનથી માંડી નાની વસ્તુ માટે પણ બહાર જવું હોય તો તે પણ ક્ષોભ અનુભવે એ રીતના થોડા પરપ્રાંતીય ઘરેણાના બનાવનારા લોકો કે જે ઉત્પાદન કે પ્રોસેસિંગ કામ કરતા હોય એવા લોકોએ પણ કોઈ જગ્યાએ મકાન લીધા છે અને એમાં આ લોકો જે નોર્મલ રહેણાંકમાં માણસો રહી શકે એથી ડબલ માણસો બેસાડી અને અત્યંત ગીચ અને ટોટલી જેને કહીને કે પર્યાવરણથી વિરુદ્ધનું આખું વાતાવરણમાં કામગીરી કરે છે અને આજુબાજુના વિસ્તારના લોકોને પણ આ કામગીરીને કારણે ખલેલ પહોંચાડે છે। શાંતિથી જીવવા માટે પણ ડિસ્ટર્બન્સ લોકોને વધે છે અને બીજું કે આવી કામગીરીમાં તેજાબ અને જુદા જુદા કેમિકલો વપરાતા હોય તો એના પણ ધુમાડા વગેરેને કારણે પણ લોકોના સ્વાસ્થ્યને હાનિ થાય। ઉપરાંત આ જે કારીગરો છે જે આવા એકમોમાં કામ કરતા હોય એ લોકોનું પણ જેને કંઈ સ્વચ્છતાથી માંડીને બધી રીતે સ્તર એટલું નિમ્ન હોય છે કે જે એમની ફૂડ આઇટમ બી રાત્રે જ્યારે છૂટે ત્યારે રોડ ઉપર પ્લાસ્ટિકની બેગો ફેંકી દેવી, તો આવી જે આલ્કોહોલિક વસ્તુ લિક્વિડની બોટલો ખાલી રોડ ઉપર ફેંકતા જાય। બીજું જે શેરીઓમાં ઘણી જગ્યાએ ટ્રાન્સફોર્મર આવેલા છે તો આ ટ્રાન્સફોર્મરની નીચે બી એના પૂરા પેક અને નાસ્તાના પડીકાના કચરાથી માંડીને બધું એટલું ગંદુ કરી મૂકે છે કે વારંવાર અમારે અલ્ટરનેટિવલી અમારે જે વિસ્તારમાં મયુરભાઈ સારો સાથ સહયોગ આપે છે, અમે એના સહયોગથી વારંવાર સાફ સફાઈ અને એના માટે થઈને અહીંના સેનેટરી ઇન્સ્પેક્ટર, મ્યુનિસિપલ સત્તાવાળાને એટલી વાર જાણ કરીને અમારે સફાઈ કરવી પડે છે અને આ બધી પરિસ્થિતિને કારણે આજ જે વિસ્તારનો જે આખો ચાર્મ હતો, જે આ વિસ્તારમાં લોકો રહેવા માંગતા હતા એને બદલે લોકો અહીંયા રહેવા ન માગે અને લોકોને રહેવું અનુકૂળ ન આવે ને એવું
વાતાવરણ થઈ ગયું છે. અને રાત્રિના સમય દરમિયાન તો અમારે જો કોઈ એકલ દોકલ માણસ બહાર નીકળો હોય તો ત્યારે ધાડા કોઈ જતા હોય તો આપણે થર્ડ પાર્ટીને કોણ છો કરીને પણ કેમ પૂછવું. કાલ સવારે કોઈ બી માણસ કોઈના ઉપર હુમલો કરે તો સલામતીનું પણ જોખમ છે. આ માટે અમે લાગતા વળગતા સત્તાવાળાઓને પણ ટૂંક સમયમાં આવેદનપત્ર આપવું છે. અને આ વિસ્તાર જે પ્યોર રહેણાંક વિસ્તાર છે એ ખાલી રહેણાંક રહે એના માટેના અમારા પ્રયત્નો અમે ચાલુ. પોસ્ટર લગાડ્યા છે, કેટલા પોસ્ટર લગાડ્યા છે? અત્યારે અમારા પોસ્ટર 50 જેટલા અમારા પોસ્ટરોનું આયોજન છે અને પોસ્ટર લગાડવાનું ચાલુ થઈ ગયું છે. એક કે બે વિસ્તારમાં કેટલા લોકો પરિવારો રહે છે ટોટલ વર્ધમાન વિસ્તારમાં? આશરે 150 થી 200 પરિવાર છે. આમાં મકાનો છે, ઉપરાંત એટલા ફ્લેટો પણ છે. ફ્લેટોના પરિવાર ગણીએ તો એનાથી વધી પણ શકે. અને આ વિસ્તાર છે એક્ઝેક્ટ પેલેસ રોડની પાછળ આવેલો છે. સોની બજાર કનેક્ટેડ છે. સોની બજારની જે પ્રોપર્ટીના ભાવના પ્રમાણમાં અહીંયા એમને થોડું સસ્તું મકાન મળી જાય તો એમાં રહેણાંક કમ જે કંઈ આ ઉત્પાદકની યુનિટ કે વર્કશોપ કે જે કહીએ એ પણ ચાલુ થઈ જાય અને જેને કારણે આ બધો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ભરત ભડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ.